દાહોદ તાલુકાના ડોકી ગામે વળાંક ઉપર આજે ઢળતી સાંજે એટલે કે સાંજના 7:30-8 વાગ્યાના સુમારે એક ખાદ્ય તેલનો ખાલી ટેન્કર જે દાહોદથી લીંબડી તરફ જઈ રહ્યો હતો, ડોકી સબ જેલના વળાંક ઉપર તેને ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને નિશાળ ફળિયામાં આવેલી એક મકાનની આગળ દુકાનને ટક્કર મારતા દુકાન વેરવિખેર થઈ ગઈ હતી, જમીન દોસ્ત થઈ ગઈ હતી। સદભાગ્યે આ સમયે કોઈ જાનહાનિ બની નહોતી, પરંતુ ટેન્કર પલટી ખાઈ ગયો અને દુકાનને નુકસાન થયું હતું। ગામ લોકોના જણાવ્યા અનુસાર અહીંયા 9 વાગ્યા સુધી દરરોજ આ દુકાન ચાલુ રહે છે અને 6 થી 7 લોકો અહીંયા બેસેલા હોય છે, પરંતુ આજે કોઈ ગામમાં મરણ થયું હોવાથી તમામ મરણ પ્રસંગમાં ગયા હતા એટલે દુકાન બંધ કરીને ગયા હતા। સદભાગ્યે આ ઘટના બની ત્યારે દુકાન બંધ હતી, કોઈ હાજર નહોતો, જેના પગલે કોઈ મોટી જાનહાનિ બની નહોતી। હવે કલ્પના કરો કે જો આ દુકાન ચાલુ હોતી અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર જો 6 થી 7 લોકો અહીંયા દરરોજ બેસી રહે છે તો બેસેલા હોત તો કેવી કરુણાંતિકા સર્જાતી, તે પણ એક કલ્પના કરીએ તો હૃદયદાયક દ્રશ્યો સર્જાય તેવું છે। હાલ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, ટેન્કર ચાલક ફરાર થઈ ગયો છે। પોલીસે આ ટેન્કરને કબજે લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે।